તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રેલવે સ્ટેશન ઉદ્ઘાટન કર્યું અને હવે તેઓ એરપોર્ટ જશે। એરપોર્ટમાં પણ તેઓ લોકાર્પણ કરવાના છે। આ જે રેલવે સ્ટેશન છે એની વાત કરીએ, રામ મંદિરની તર્જ પર અયોધ્યા ધામ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે। તેને 10,000 ચોરસ મીટરમાં 2 માળમાં બનાવવામાં આવ્યું છે। સ્ટેશનને મુગટ, 2 શિખરો અને બંસી પહારપુર પથ્થરોથી બનેલા 2 પિરામિડ સાથે મંદિરનો આકાર આપવામાં આવ્યો છે। મુસાફરોની સુવિધા માટે બિલ્ડિંગમાં 6 લિફ્ટ અને 2 એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે। દિવ્યાંગો માટે શૌચાલય અને બાળ સંભાળ માટે અલગ રૂમ બનાવવામાં આવ્યો છે। હોટેલ રૂમ, ફૂડ પ્લાઝા, ક્લોક રૂમ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેશન માસ્ટર રૂમ જેવી ટ્રિપલ બેડની શયનગૃહ ઉપરાંત રહેવા માટે 214 બેડની શયનગૃહ પણ સામેલ છે। નવા બિલ્ડિંગમાં 7 એન્ટ્રી અને 7 એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત પરિસરમાં પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે। આજે આખું રેલવે સ્ટેશન આપ જોઈ રહ્યા છો, એનું બાંધકામ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું। એટલે 4 વર્ષમાં આ આખું રેલવે સ્ટેશન બની અને તૈયાર છે। અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, જેની સીધી જ તસવીરો આપ જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, 2 અમૃત ભારત ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી છે। હવે આગળ પણ તેઓ એરપોર્ટ જશે અને ત્યાં પણ તેઓ લોકાર્પણ કરશે। વિકાસના કામોની ભેટ આપવાના છે આજે। આ સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમની સાથે ઉપસ્થિત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત છે। સાથે જ યુપીના 2 ડેપ્યુટી સીએમ પણ તેમની સાથે હાજર છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી પહેલા રેલવે સ્ટેશન પહોંચ્યા, ત્યાં તેમણે સમગ્ર રેલવે સ્ટેશન નિહાળ્યું, સમીક્ષા કરી અને સાથે જ જે આખી પ્રદર્શની બનાવવામાં આવી હતી, આ પ્રદર્શનીને અંગે તેમણે રેલવે મંત્રી પાસેથી તમામ માહિતી મેળવી। ક્યાં કઈ વ્યવસ્થા કરવામાં આવી છે, મુસાફરો માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલા લોકોનો સમાવેશ થઈ શકશે, આ તમામ માહિતી તેમણે એકઠી કરી અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા। ટ્રેનમાં અંદર પણ ગયા, જ્યાં કેટલીક બાળકીઓ ઉપસ્થિત હતી, તેમની સાથે પણ પ્રધાનમંત્રીએ વાર્તાલાપ કર્યો, તેમના અનુભવો પણ જાણ્યા અને ત્યારબાદ તેમણે આ ટ્રેનને લીલી ઝંડી આપી છે। તો આજે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ અયોધ્યામાં આવ્યા અને ત્યારથી જે સ્વયંભૂ રોડ શો જેવો માહોલ સર્જાયો હતો, એબીપી અસ્મિતાએ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડી। 8 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાયો અને જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે તેમના હાથ મિલાવવા માટે તેમની સાથે કેટલાક લોકો ઉપસ્થિત હતા અને પ્રધાનમંત્રી પણ પોતાના કાફલામાં પોતાના કારમાંથી બહાર નીકળ્યા અને તમામ લોકોનું 2 હાથ જોડી, હાથ વેવ કરી અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું।